વચ્ચે અકસ્માત થયાના મોટા સમાચાર। એક કારમાં આગ લાગી ગઈ છે। 3 થી વધુ લોકોના મોતના સમાચાર મળી રહ્યા છે। સુરેન્દ્રનગર લખતર રોડ પર ગોજારો અકસ્માત થયો હોવાની જાણકારી છે। બે કાર વચ્ચે અકસ્માત બાદ કારમાં આગ લાગી હતી। એક કાર રોંગ સાઈડમાં ખાબક્યા બાદ સળગી ઉઠી હતી। કારમાં સવાર 3 થી વધુ લોકોના મોત થયા છે। પોલીસની ટીમ સ્થળ પર પહોંચી છે। જમર અને દેદાદરા ગામ વચ્ચે બે કાર વચ્ચે અકસ્માત થયો હોવાની જાણકારી મળી રહી છે। એક ગાડી જે છે આપ જોઈ રહ્યા છો ગાડીની અંદર જેને પડી છે આગ લાગી ગઈ છે। 3 લોકોના મૃત્યુના સમાચાર પણ મળી રહ્યા છે। વધુ માહિતી ન્યૂઝ એટીન સંવાદદાતા અક્ષય પાસેથી મેળવીશું। અક્ષય, સમગ્ર ઘટના શું ઘટી હતી, હાલમાં શું પરિસ્થિતિ છે? ચોક્કસથી વાત કરવામાં આવે તો જે સુરેન્દ્રનગર લખતર હાઈવે છે ત્યાં દેદાદરા ગામ નજીક બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અને અકસ્માત એટલો ભીષણ હતો કે એક કાર છે અકસ્માત પલટી ખાઈ અને રસ્તાની સાઈડમાં ખાબકી હતી અને અકસ્માત બાદ આ કારમાં આગ લાગતા કારમાં સવાર તમામ જે વ્યક્તિઓ છે ગંભીર રીતે દાઝી ગયા હતા અને હાલ પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કારમાં સવાર પૈકી 3 વ્યક્તિઓના મોત નીપજી ચૂક્યા છે, જ્યારે અન્ય 2 વ્યક્તિઓ જે ગંભીર હાલતમાં છે અને મોતનો આંકડો હજુ પણ વધે તેવી શક્યતા છે। મૃતક પરિવારો જે છે તે ક્યાંના છે, ક્યાંથી ક્યાં જઈ રહ્યા હતા તે સમગ્ર જે વિગતો છે તે મૃતકના પરિવારજનો છે હોસ્પિટલ પહોંચે ત્યારબાદ વધુ વિગતો બહાર આવે તેવી શક્યતા છે। હાલ તો જે જન્માષ્ટમીના તહેવારને લઈને આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો સમગ્ર પંથકમાં શોકની લાગણી છે। આભાર અક્ષય સમગ્ર માહિતી બદલ। તો હાલમાં સમગ્ર પંથકમાં શોકની લાગણી છે। 2 લોકો જે ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે તેઓ પણ હજી પરિસ્થિતિ એવી છે કે તેઓનો જીવ બચાવવો મુશ્કેલ થઈ રહ્યો છે।